પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને તેમાં આપણે બીજા પ્રશ્નપત્રના વિભાગ સી નું સોલ્યુશન જોવાનું છે. તો વિભાગ સી જે છે તેની અંદર આપણે 3 માર્કના પ્રશ્નોના જવાબો આપવાના છે. તો કઈ રીતે પ્રશ્નો પૂછાય છે જોઈ લઈએ કે માહિતી અને મેળવીએ કેવા કેવા સવાલો છે. તો પહેલો સવાલ, ચર્મ કલા વિશે જણાવો. તો 3 માર્કની અંદર જો આ સવાલ પૂછાય છે તમારે આવી રીતેનો જવાબ આપવાનો થાય કે ભાઈ ચામડું જે છે એ કમાવવાનું બહુ પૌરાણિક સમયથી શરૂ થયું હતું. પાણીની મશકથી લઈ અને ચર્મનો ઉપયોગ જે છે એ જાહેર જીવનમાં થતો હતો અને તેનો ઉપયોગ ચામડું કમાવાની પ્રક્રિયા આ બધા વિશે પૂર્વજો જાણતા હતા. ત્યાંથી શરૂ કરવાનું, કયા કયા સાધનો બને છે, ઢોલથી લઈને નગારાથી લઈને એ તમામ અહીંયા આપેલા છે, એ પ્રમાણે મુદ્દા બનાવી શકાય. આગળ વધીએ તો સમત્વ એકેડમી ભાવનગરની ધોરણ 11-12 સાયન્સની એક મહત્વની સંસ્થા, જેની તમે અહીંયા માહિતી જોઈ શકો છો. તમારે જો 11-12 સાયન્સ કરવું છે અને જો તમારું સપનું ડૉક્ટર કે એન્જિનિયર બનવાનું કે સાયન્સ ક્ષેત્રની અંદર આગળ વધવાનું છે, પાયલોટ બનવું છે, જો તમારે નેવીમાં જવું હોય કે એરફોર્સમાં જવું હોય તો પણ તમારે મેથ્સ અને ફિઝિક્સ જેવા વિષયોની જરૂર પડતી હોય છે. જો તમારે ડૉક્ટર બનવું હોય તો તમારે બાયોલોજીનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. તો 11-12 સાયન્સમાં જેને જવું છે તેના માટે સમત્વની એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક તમે ફોલો કરશો તો તમને એક PDF મળશે અને PDF પરથી તમને સમત્વ વિશે માહિતી મળશે. તો માહિતી મેળવો, તમારા સપનાની રાહ પર એક પગલું આગળ વધારો અને બધી માહિતી ત્યાં મળી જશે. સ્કોલરશિપથી લઈ અને 11-12 સાયન્સના 2 વર્ષ કઈ રીતે તમે આગળ વધશો. તો જેને પણ શું કહે રસ હોય, ઇન્ટરેસ્ટેડ હોય, તે ડિસ્ક્રિપ્શનની લિંક ફોલો કરે. અને અલંકાર પ્રશ્નપત્રો બાબતે કહી દઉં તો 4 પ્રશ્નપત્રો છે અને તેમાં જવાબ પ્રશ્નો છપાયેલા છે એવી બુકલેટ તમને મળશે. જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આ પ્રમાણે તમે મંગાવી શકો છો. અને એના માટે તમારે જો 4 મંગાવવા છે તો અહીંયા 500 રૂપિયા ફી રહેશે એની, અને 500 રૂપિયાની કિંમતમાં તમને મળી જશે. તો ડિસ્કાઉન્ટ નહીં લાગે, પણ ઉપરના 1, 2 કે 3 મંગાવો તો તમારે ડિસ્કાઉન્ટ શું કહેવાય ભરવું પડે, ડિસ્કાઉન્ટ નહીં હોય એમાં, અને તમારે કુરિયર ચાર્જ ભરવો પડશે. આગળ વધુ તો પેઇન્ટેડની અંદર રિવિઝન લેક્ચરમાં તમે જોડાવશો તો સાથે મેથ્સની બુકલેટ અને અલંકાર પ્રશ્નપત્ર તમને ફ્રી મળવા પાત્ર છે. એના માટેની જે ફીસ છે તે 999 રૂપિયા છે. એમાં એક્ઝામ સુધી તમને 2 કલાક રિવિઝન કરાવવામાં આવશે લાઈવ લેક્ચર્સની અંદર, અને સાથે તમને આ બંને વસ્તુ ફ્રી મળશે. તો આજે જ જેને પણ રસ હોય તે 72 86 86 71 પર સંપર્ક કરે અને વધુ માહિતી મેળવે અને પોતાના જે કંઈ પેપર મંગાવવા હોય તે મંગાવી શકે છે. આગળ વધીએ તો તેની અંદર ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ કાશીનો પરિચય આપો. તો કાશીનો પરિચય આપવા માટે તમારે આવી રીતે લખવું પડે. કેટલા પ્રશ્નો લખાય છે. કાશી મહત્વનું કેન્દ્ર હતું, વારાણસી જેને કહેવામાં આવે છે, એના વિશે તમે અહીંયા માહિતી મેળવી શકો છો. પછીનો પ્રશ્ન જોઈએ તો એની અંદર તમે એ જ કાશીના બીજા મહત્વના મુદ્દા અહીંયા જોયા છે, એ કનેક્ટેડ છે. સાથે આગળ વધીએ તો ભારતની અંદર ખગોળ વિદ્યા વિશે પણ તમે માહિતી પૂછી શકો, પણ આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સમાં સવાલ પૂછાતો નથી, બરાબર ને. તો આ જોઈએ આગળ. એલિફન્ટાની ગુફાઓ વિશે તમને પૂછે તો એના વિશે પણ તમે માહિતી મેળવી શકો અને એનો જવાબ અહીંયા આપેલો છે. તો કોણ એને ધારાપુરી કહેતું હતું, કોણે એલિફન્ટા નામ આપ્યું, ત્યાંથી શરૂ થાય, કુલ ગુફાઓની સંખ્યા કેટલી છે, એ બધું તમારે લખવું પડે. આગળ વધીએ તો ભૂ સંરક્ષણ એટલે શું? તો ભાઈ ભૂમિ સંરક્ષણ, ભૂમિનું ધોવાણ અટકાવવું, એના પોષક દ્રવ્યો અટકાવવા અને તેનું ધોવાણ થતું અટકાવવું. તો એના વિશે કયા કયા ઉપાયો છે એની તમામ માહિતી અહીંયા આપેલી છે, એ લખી શકો. આગળ વધીએ તો નિર્વનીકરણની અસરો ઉપર તમે લખી શકો અને એના વિશે માહિતી આપી શકો. તો આ રહ્યો તમારો એ પ્રશ્નનો જવાબ. એના પછી નિર્વનીકરણની અંદર આગળ આવે કે ભાઈ વન જે છે એ વન્ય જીવોનું ઘર છે, એને દૂર કરવામાં આવશે તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરશે, ઓક્સિજન વાતાવરણમાં કોણ છોડશે, વન્યજીવો રહેવા ક્યાં જશે, એ બધું તમારે આમાં લખવાનું થાય. આગળ વધીએ તો અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. ભાઈ આપણે વિકાસશીલ દેશ છીએ અને આપણું સૌથી મોટો આધાર કૃષિ છે, તો એની અંદર તમારે ત્યાંથી શરૂ કરી અને બધા સુધારા અને યોગદાન વર્ણવવું પડે. આગળ વધીએ તો ખેતી મુખ્ય વ્યવસાય છે, મેં હમણાં જ કીધું. આઝાદી પછી આપણે એની અંદર ગ્રીન રેવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ કરી છે, આપણે અનાજ ઉત્પાદનની અંદર પણ સ્વાવલંબી થયા છીએ, એ પણ માહિતી આપવી પડે. જળ સંકટ વિશે પણ તમે લખી શકો 3 માર્ક્સની અંદર. તો આટલા મુદ્દાઓ ઇનફ છે ને આના વિશે
તમે વધુ માહિતી તમને અલંકાર દ્વારા મળતી પીડીએફમાંથી પણ મળી જશે, બરાબર ને. તમારે પ્રશ્નપત્ર ફક્ત લખવાનું છે અને મૂલ્યાંકન કરવાનું છે. આગળ વધીએ. નક્સલવાદ આંદોલન વિશે તમે જણાવો તો એની અંદર શરૂઆતથી જણાવી શકો તમે. ભાઈ નક્સલવાદ જે છે એ ચીનના માઓવાદ અથવા તો જે માર્ક્સવાદ જેને કહેવામાં આવે છે, જેની અંદર સુધારો થઈને માઓવાદ બન્યો, અને માઓવાદની અંદર સુધારો તો નહીં પણ એનું ભારતીયકરણ જ્યારે થયું અને નક્સલ ક્ષેત્ર જે છે બંગાળનું ત્યાંથી એનો ઉદ્ભવ થયો એટલે નક્સલવાદ કહેવામાં આવે છે. તો એ તમારે લખવું પડે. અને નક્સલબારી વિસ્તાર હતો, બંગાળીમાં નક્સલબાડી કહેવામાં આવે, બરાબર ને. તો એ તમે લખી શકો. તો આટલા સવાલો હતા વિભાગ સી ના. હવે આપણે એક વિભાગ ડી બાકી છે અને હવે વિભાગ ડીમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર. Painted Painless Learning.